હલો મિત્રો, આજે આપણા 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ. એમાં 2 માર્કમાં કેટલાક મહત્ત્વના જે પ્રશ્ન પૂછાય છે, છૂટા પૂછાય છે, એની આપણે ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન છે એટીપેઝ ઉત્સેચકની રચના સમજાવો. એટીપેઝ એટલે એટીપીના નિર્માણ માટે જરૂરી ઉત્સેચક, જેને એટીપેઝ તરીકે ઓળખવામાં આવે છે. એટીપીના નિર્માણ માટે જરૂરી ઉત્સેચક એને એટીપેઝ તરીકે ઓળખવામાં આવે છે. એટીપીનું નિર્માણ આપણે આગળ જોઈ ગયા, શ્વસન દરમિયાન પણ થાય છે અને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પણ થાય છે. શ્વસન દરમિયાન એટીપીનું જે નિર્માણ છે એ કણાભસૂત્રની અંદર ક્રિસ્ટીના પટલમાં થાય છે. ઓક્સિજનની હાજરીમાં અહીંયા એટીપીનું નિર્માણ થાય છે, એટલે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે હરિત કણની અંદર પ્રકાશ પ્રક્રિયા એ દરમિયાન આપણે જોઈ ગયા તેમ ચક્રીય અને અચક્રીય ફોસ્ફોરાયલેશન થાય છે અને આ દરમિયાન એટીપીનું નિર્માણ થાય છે. આ એટીપીના નિર્માણ માટે પ્રોટોન ઢોળાવું સર્જાય છે. તો આપણે જોઈ ગયા આગળ કેમિયોસ્મોટિક સિદ્ધાંત, જેમાં એટીપીના નિર્માણ માટે જરૂરી એટીપેઝ ઉત્સેચક રહેલો હોય છે, જે થાઇલેકોઇડના પટલ સાથે સંકળાયેલ છે. આ એટીપેઝ ઉત્સેચકના આપણે 2 ભાગો જોઈ ગયેલા, FO અને F1. જે પૈકી FO ભાગ એટીપેઝ ઉત્સેચકના 2 ભાગો પૈકીનો એક ભાગ છે કે જે પટલની અંદર સ્થાપિત થયેલ હોય છે અને તે પારપટલ માર્ગની રચના કરે છે, જે પટલની આરપાર પ્રોટોન એના બહારની તરફ પ્રસરણ એને અનુકૂળ બનાવે છે. તો આપણે જોઈ ગયેલા થાઇલેકોઇડ પટલ, આ થાઇલેકોઇડનું પટલ, બેવડા પટલનું બનેલું આવરણ, તેમાં પટલની અંદર સંકળાયેલો ભાગ છે જેને FO તરીકે ઓળખવામાં આવે છે. અને FO એ પારપટલ માર્ગનું નિર્માણ કરે છે. અને બીજો ભાગ આપણે જોઈએ F1, જે થાઇલેકોઇડ પટલની બહારની સપાટી પર એની આસપાસ સ્ટ્રોમાની તરફ ઉપસી આવેલો ભાગ છે. તો અહીંયા આપણે જોઈ ગયેલા સ્ટ્રોમા તરફ ઉપસી આવેલો ભાગ, એટલે અહીંયા F1 જે ઉત્સેચક ધરાવે છે. તમે જ્યારે થાઇલેકોઇડના પોલાણની અંદર H+ અને પ્રોટોનની સાંદ્રતા વધે છે, ત્યારે આધારકમાં H+ અને પ્રોટોનની સાંદ્રતા ઓછી હોય છે, એટલે H+ આ પારપટલ માર્ગ દ્વારા પ્રસરણ પામીને સ્થાનાંતર કરીને થાઇલેકોઇડના પટલના પોલાણમાંથી સ્ટ્રોમામાં આવે છે. અને જ્યારે પ્રોટોનનું સ્થળાંતર થાય ત્યારે પ્રોટોન ઢોળાંશ તૂટે છે અને એટીપીનું નિર્માણ થાય છે. આપણે જોઈ ગયા તો અહીંયા ADP + P એમાંથી બને છે એટીપી. તો આ જે થાઇલેકોઇડની પટલની બહારની તરફ ઉપસેલો ભાગ છે, જેને F1 તરીકે ઓળખવામાં આવે છે, અને F1 એ પ્રોટોન ઢોળાંશ તૂટવાની ક્રિયા એના માટે પર્યાપ્ત ઉર્જા પૂરી પાડે છે.
જેના કારણે એટીપેઝના F1માં સ્વરૂપીય પરિવર્તન આવે છે, જેથી ઉત્સેચકીય પ્રક્રિયા દ્વારા ઉર્જાથી ભરપૂર એટીપીના અણુઓનું સંશ્લેષણ થાય છે. તો આ રીતે થાઇલેકોઇડના પટલની અંદર અને બહાર પ્રોટોનની સાંદ્રતામાં તફાવત સર્જાય છે, પ્રોટોન ઢોળાંશ સર્જાય છે, અને પ્રોટોન ઢોળાંશ તૂટે છે ત્યારે પુષ્કળ ઉર્જા મુક્ત થાય છે. આ ઉર્જાનો ઉપયોગ એટીપીના નિર્માણમાં થાય છે. તો આ રીતે એટીપીના નિર્માણ માટે જરૂરી ઉત્સેચક પહેલો થઈ ગયો, એટીપેઝ. પહેલો પ્રશ્ન થઈ ગયો. બીજો મહત્વનો પ્રશ્ન છે C4 વનસ્પતિના પર્ણની આંતરિક ગોઠવણી અથવા આંતરિક વિશેષતા. તો આપણે જોઈએ પ્રકાશ સંશ્લેષણ એના બે પથ જોવા મળે છે, એક C3 પથ અને બીજો C4 પથ. C4 પથ ઉષ્ણકટિબંધમાં થતી એકદળી વનસ્પતિઓ અને ખાસ કરીને શેરડીના પર્ણમાં જોવા મળે છે, અને એના માટે પર્ણમાં વિશિષ્ટ રચના જોવા મળે છે. તો C4 વનસ્પતિઓ વિશિષ્ટ હોય છે, તેમના પર્ણોમાં વિશિષ્ટ પ્રકારની અંતઃરચના જોવા મળે છે કે જે એને ઊંચા તાપમાન સહન કરવા માટે મદદરૂપ થાય છે. આ વનસ્પતિઓ પ્રકાશની વધુ તીવ્રતાની સામે પ્રતિક્રિયા દર્શાવે છે. અને બીજું આપણે જોઈ ગયા કે C4 વનસ્પતિઓમાં બે પ્રકારના હરિતકણના કોષો આવેલા હોય છે અને ત્યાં જુદી જુદી ક્રિયાઓ થતી હોય છે. મધ્યપર્ણના હરિતકણના કોષો એમાં પ્રકાશ પ્રક્રિયા થાય છે, જ્યારે પુલકંચુકના કોષોમાં CO2ના સ્થાપનની ક્રિયા થાય છે. તો પ્રકાશ પ્રક્રિયા દરમિયાન જ્યારે અચક્રીય ફોસ્ફોરાયલેશન થાય ત્યારે પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન થાય છે અને એને કારણે O2નો ઉદ્ભવ થાય છે. તો પ્રકાશ પ્રક્રિયા દરમિયાન મધ્યપર્ણમાં સર્જાતો O2 પુલકંચુકના કોષોમાં પ્રવેશી શકતો નથી, તેથી એમાં પ્રકાશ શ્વસનની સંભાવના હોતી નથી. કારણ કે આરયુબીપી ક્યાં છે C4 વનસ્પતિમાં? આરયુબીપી કાર્બોક્સાઇલિઝ એ પુલકંચુકના કોષોમાં છે. બીજું, જ્યારે પુલકંચુકના કોષોમાં મેલિક એસિડનું સ્થળાંતર થાય છે ત્યારે ત્યાં ડીકાર્બોક્સિલેશનની ક્રિયા થાય છે, CO2ની સાંદ્રતા વધી જાય છે, એટલે એમાં ઉત્પાદકતા પણ ઊંચી હોય છે. બીજું આપણે જગ્યા C4 વનસ્પતિના પર્ણના આડા છેદમાં જોતા મધ્ય પર્ણ પેશીના કોષો એમાં હરિતકણ જોવા મળે છે. એ ઉપરાંત વાહિપુલની આસપાસ પણ મોટા કોષો આવેલા હોય છે, તેને પુલકંચુકના કોષો કહેવાય. વાહિપુલને ઘેરીને ગોઠવાયેલા કોષો એને પુલકંચુકના કોષો કહેવાય. આવી પેશી અંતઃરચનાને આપણે ક્રેન્સ પેશી રચના તરીકે ઓળખી ગયા. તો આવી ક્રેન્સ પેશી રચના જેવી વિશિષ્ટ રચના C4 પથ એમાં આવેલી હોય છે. C3 પથમાં ક્રેન્સ પેશી રચના હોતી નથી. અહીંયા ક્રેન્સનો અર્થ આપેલો છે આવરવું, અને તે કોષોની ગોઠવણીનું એક પરાવર્તન છે કે જે વાહિપુલની આસપાસ પુલકંચકીય કોષોના અનેક સ્તરો એમાં આવેલા હોય છે. તેઓમાં હરિતકણોની સંખ્યા વધુ હોય છે, એ એની લાક્ષણિકતા છે. બીજું આપણે જોઈએ તો એની દિવાલ જાડી છે, એટલે વાત વિનિમય માટે એ અપ્રવેશશીલ હોય છે. અને ત્રીજો એક મુદ્દો જે આગળ આપણે ચર્ચા કરેલી છે કે મધ્યપર્ણના કોષોના હરિતકણોમાં ગ્રેનાઓ હોય છે, પુલકંચુકના કોષોમાં ગ્રેનાઓનો અભાવ હોય છે, માત્ર થાઇલેકોઇડ હોય છે. અને એ ઉપરાંત આપણે જોઈએ કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતા નથી. તો કઈ વનસ્પતિમાં આવી રચના જોવા મળે? તો મકાઈ, જુવાર એના પર્ણનો છેદ લઈને આપણે ક્રેન્સ પેશી રચના અને મધ્યપર્ણના કોષો બંનેનું વિતરણ
આપણે C4 વનસ્પતિમાં સરળતાથી જોઈ શકીએ છીએ. તો આ એક મહત્ત્વનો બીજો પ્રશ્ન, C4 વનસ્પતિની આંતરિક રચના, તો જેમાં મધ્યપર્ણના કોષો પણ આવેલા છે. મધ્યપર્ણ એટલે બે અધિસ્તરની વચ્ચે આવેલ હરિતકણોત્તક પેશીનો ભાગ, જેને મધ્યપર્ણના કોષો કહેવાય. અને વાહિપુલને ઘેરીને જે મોટા કોષો આવેલા હોય છે એને પુલકંચુકના કોષો તરીકે ઓળખવામાં આવે. અને આવી ગોઠવણીને ક્રેન્સ પેશી રચના તરીકે ઓળખવામાં આવે, જે C4 વનસ્પતિની જ એક લાક્ષણિકતા છે. તો આ બીજો પ્રશ્ન થઈ ગયો, C4 વનસ્પતિની આંતરિક ગોઠવણી. હવે આપણે કેટલાક તફાવત જોઈએ. આગળ આપણે PS1 PS2 વચ્ચે તફાવત જોઈ ગયા છે. ચક્રીય અને અચક્રીય ફોસ્ફોરાયલેશન વચ્ચે તફાવત કદાચ બાકી છે, મને ખ્યાલ છે ત્યાં સુધી. આજે આપણે જોઈએ પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા, એટલે કે જૈવ સંશ્લેષણ તબક્કો, એના વચ્ચે તફાવત જોઈએ. તો આપણે જોઈએ પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા, એટલે જૈવ સંશ્લેષણ તબક્કો, બંને પ્રકાશ સંશ્લેષણના તબક્કા છે. તો પ્રકાશ પ્રક્રિયાનો આ જે પહેલો તબક્કો છે એ હરિતકણના ગ્રેનામાં થાય છે, જ્યારે અંધકાર પ્રક્રિયાનો તબક્કો હરિતકણના સ્ટ્રોમા એટલે કે આધારકમાં થાય છે. તો બંને પ્રક્રિયાનું સ્થાનમાં તફાવત છે. બીજો મુદ્દો આપણે જોઈએ તો પ્રથમ તબક્કો પ્રકાશ પ્રક્રિયા, એના માટે પ્રકાશ અનિવાર્ય છે, જ્યારે આપણે જોઈએ કે અંધકાર પ્રક્રિયા માટે પ્રકાશ અનિવાર્ય નથી. ત્રીજો તફાવત આપણે જોઈએ જ્યાં પ્રકાશ પ્રક્રિયા થાય છે પ્રકાશની હાજરીમાં, અને તેમાં જ્યારે અચક્રીય ફોસ્ફોરાયલેશન થાય ત્યારે પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન થાય છે અને એમાંથી O2 મુક્ત થાય છે. અંધકાર પ્રક્રિયામાં O2 મુક્ત થતો નથી, પણ તેમાં CO2નું સ્થાપન થાય છે. એના પછી જોઈએ આપણે તો પ્રકાશ પ્રક્રિયા દરમિયાન પાણીનું વિઘટન થાય છે. એમાં જે H+ આયનો સર્જાય છે તે NADPH2ના સંશ્લેષણમાં વપરાય છે, NADPના રિડક્શનમાં વપરાય. અને અહીંયા NADPH2નું નિર્માણ થાય છે, જ્યારે અંધકાર પ્રક્રિયા દરમિયાન NADPH2નો ઉપયોગ PGAના રિડક્શન માટે થાય છે. એટલે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન NADPH2નું સંશ્લેષણ થાય છે, જ્યારે અંધકાર પ્રક્રિયા દરમિયાન NADPH2નો ઉપયોગ થાય છે. પ્રકાશ પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણનો પ્રથમ તબક્કો છે, જ્યારે અંધકાર પ્રક્રિયા એ દ્વિતીય તબક્કો છે. પ્રકાશ પ્રક્રિયા દરમિયાન પ્રકાશ શક્તિનો ઉપયોગ થઈને ATPનું નિર્માણ થાય છે, જ્યારે અંધકાર પ્રક્રિયા જોઈએ આપણે એમાં ATPના શક્તિનો ગ્લુકોઝના નિર્માણમાં ઉપયોગ થાય છે. એટલે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન ATP નિર્માણ પામે છે, અંધકાર પ્રક્રિયા દરમિયાન ATPનો ઉપયોગ થાય છે. તો આ પહેલો તફાવત થઈ ગયો, પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા. બીજો તફાવત આપણે લઈએ, અને છે મધ્યપર્ણના કોષો અને પુલકંચુકના કોષો. C4 પથમાં આ બંને વસ્તુ આવી ગઈ છે. આપણે જે મધ્યપર્ણના કોષો એ એકદળી અને દ્વિદળી બંને વનસ્પતિના પર્ણોમાં જોવા મળે છે, જ્યારે પુલકંચુકના કોષો માત્ર એકદળી વનસ્પતિના પર્ણોમાં જોવા મળે છે, કારણ કે C4 પદ ઉષ્ણકટિબંધમાં થતી એકદળી વનસ્પતિઓમાં ખાસ કરીને જોવા મળે છે. બીજું આપણે જોઈએ કે મધ્યપર્ણના કોષોમાં હરિતકણો ગ્રેનાયુક્ત થાઇલેકોઇડ ધરાવે છે, અને થાઇલેકોઇડના એકમો એકની ઉપર એક ગોઠવાઈને થપ્પીઓ જેવી રચના બનાવે છે, એટલે ગ્રેનામય રચના ધરાવે છે. જ્યારે પુલકંચુકના કોષોમાં માત્ર થાઇલેકોઇડ હોય, પણ એમાં ગ્રેનાઓ હોતી નથી. થાઇલેકોઇડના એકમો સ્વતંત્ર હોય છે, જે એકની ઉપર એક ગોઠવાઈને થપ્પીમય રચના બનાવતા નથી, એટલે કે ગ્રેનાઓનો
અભાવ હોય છે. ત્રીજો મુદ્દો લઈએ, જો C3 પથની પ્રક્રિયા હોય તેમાં પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા અથવા આપણે કહીશું જૈવ સંશ્લેષણ તબક્કો બંને પ્રક્રિયા ત્યાં જ થાય છે. પણ જો C4 પથ હોય તો C4 પથમાં માત્ર પ્રકાશ પ્રક્રિયા મધ્યપર્ણના કોષોમાં થાય છે. એટલે મધ્યપર્ણના કોષોમાં C3 અને C4 પથમાં ભિન્ન પ્રકારની પ્રક્રિયા થાય. C3 હોય તો સમગ્ર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એટલે બંને તબક્કા મધ્યપર્ણના કોષોમાં જ થાય છે, જ્યારે C4 પથમાં માત્ર મધ્યપર્ણના કોષોમાં પ્રકાશ પ્રક્રિયા થાય છે. જ્યારે પુલકંચુકના કોષોમાં માત્ર કાર્બન સ્થાપનની જ ક્રિયા થાય છે, એમાં પ્રકાશ પ્રક્રિયા થતી નથી. ત્રીજો આપણે લઈએ, મધ્યપર્ણના કોષો વાહિપુલને ઘેરીને ગોઠવાયેલા હોતા નથી, જ્યારે પુલકંચુકના કોષો એ વાહિપુલને ઘેરીને ગોઠવાયેલા હોય છે. આપણે આગળ પણ જોઈ ગયા દડો તકીય પુલકંચુક, મૃદુ તકીય પુલકંચુક. આ રીતે હરિતકણના કોષો પણ વાહિપુલને ઘેરીને ગોઠવાયેલા હોય છે અને આવી રચનાને આપણે ક્રેન્સ પેશી રચના તરીકે ઓળખી ગયા છીએ. તો બીજો તફાવત થઈ ગયો મધ્યપર્ણના કોષો અને પુલકંચુકના કોષો. હવે એક તફાવત લઈએ આપણે ચક્રીય અને અચક્રીય ફોસ્ફોરાયલેશન. ચક્રીય ફોસ્ફોરાયલેશન અને અચક્રીય ફોસ્ફોરાયલેશન. તો પહેલો મુદ્દો લઈએ આપણે, ચક્રીય ફોસ્ફોરાયલેશનમાં માત્ર PS1 ભાગ લે છે, જ્યારે અહીંયા આપણે લઈએ તેમાં PS1 અને PS2 ભાગ લે છે. ચક્રીય ફોસ્ફોરાયલેશનમાં માત્ર PS1 ભાગ લે, જ્યારે અચક્રીય ફોસ્ફોરાયલેશનમાં PS1 અને PS2 બંને ભાગ લે છે. બીજો તફાવત લઈએ આપણે તો તેમાં ઇલેક્ટ્રોનનું ચક્રીય વહન થાય છે. એટલે આપણે જોઈએ કે PS1માંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન પ્રક્રિયાને અંતે એટીપીનું નિર્માણ કર્યા બાદ ફરી પાછા PS1માં જ પુનઃ પ્રવેશ કરે છે, જ્યારે અહીંયા અચક્રીયમાં જોઈએ આપણે કે ઇલેક્ટ્રોનનું ચક્રીય વહન થતું નથી. તો આપણે જોઈએ PS2માંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એ પ્રક્રિયાના અંતે ફરી PS2માં પુનઃ પ્રવેશ કરતા નથી, પણ PS1ને પ્રાપ્ત થાય છે. અને PS1માંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે તે પ્રક્રિયાના અંતે ફરી પાછા PS1માં પુનઃ પ્રવેશ કરતા નથી, તે NADPના રિડક્શનમાં વપરાઈ જાય છે. ત્રીજો મુદ્દો આપણે લઈએ તો ચક્રીય ફોસ્ફોરાયલેશન દરમિયાન પાણીનું વિઘટન થતું નથી, જ્યારે આમાં પાણીનું વિઘટન થાય છે. ચક્રીય ફોસ્ફોરાયલેશન દરમિયાન પાણીનું વિઘટન થતું નથી, અચક્રીય દરમિયાન થાય છે. ચોથો મુદ્દો આપણે લઈએ, O2નો ઉદ્ભવ. થતો નથી, જ્યારે આની અંદર O2નો ઉદ્ભવ થાય છે. O2નો ઉદ્ભવ થાય છે. પાંચમો મુદ્દો લઈએ આપણે NADPનું રિડક્શન. એ પણ થતું નથી, જ્યારે અચક્રીય ફોસ્ફોરાયલેશન દરમિયાન NADPનું રિડક્શન થાય છે. અને છઠ્ઠો મુદ્દો લઈએ આપણે
તો કેટલા એટીપીનું નિર્માણ થાય છે? તો અહીંયા 2 એટીપીનું નિર્માણ થાય છે. જ્યારે અચક્રીય ફોસ્ફોરાયલેશન દરમિયાન 1 એટીપીનું નિર્માણ થાય છે. અને 7મો મુદ્દો આપણે લેવો હોય તો પ્રક્રિયાનું સ્થાન લઈ શકીએ આપણે. પ્રક્રિયાનું સ્થાન. તો ચક્રીય ફોસ્ફોરાયલેશનની જે પ્રક્રિયા છે આપણે જોઈ ગયા આંતરગ્રેનમ પટલમાં થાય છે, જ્યારે અચક્રીય ફોસ્ફોરાયલેશનની ક્રિયા ગ્રેનાઓના પટલમાં થાય છે, ગ્રેનાઓમાં થાય છે. તો આ રીતે 7મો તફાવત લઈએ આપણે તો પ્રક્રિયાનું સ્થાન કઈ જગ્યાએ થાય છે. તો આ રીતે ચક્રીય અને અચક્રીય ફોસ્ફોરાયલેશનના તફાવતમાં ફરી લઈએ આપણે તો ચક્રીય ફોસ્ફોરાયલેશન એમાં માત્ર PS1 ભાગ લે છે, જ્યારે અચક્રીય ફોસ્ફોરાયલેશન એમાં PS1 અને PS2 બંને રંજક પદ્ધતિ ભાગ લે છે. બીજું આપણે જોઈએ તો ચક્રીય ફોસ્ફોરાયલેશન દરમિયાન ઇલેક્ટ્રોનનું ચક્રીય વહન થાય છે, જ્યારે અચક્રીય ફોસ્ફોરાયલેશન દરમિયાન ઇલેક્ટ્રોનનું ચક્રીય વહન થતું નથી. ત્રીજો મુદ્દો આપણે લઈએ તો ચક્રીય ફોસ્ફોરાયલેશન દરમિયાન પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન થતું નથી, જ્યારે અચક્રીય ફોસ્ફોરાયલેશન દરમિયાન પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન થાય છે. ચોથો મુદ્દો લઈએ આપણે પાણીના વિઘટનને કારણે જ O2નો ઉદ્ભવ થાય છે. તો ચક્રીય ફોસ્ફોરાયલેશનમાં પાણીનું વિઘટન થતું જ નથી એટલે O2નો ઉદ્ભવ પણ થતો નથી, જ્યારે અચક્રીય ફોસ્ફોરાયલેશન દરમિયાન પાણીનું વિઘટન થાય છે એટલે O2નો ઉદ્ભવ થાય છે. 5મો મુદ્દો પાણીના વિઘટન પરથી જ આપણે જોઈએ. પાણીનું વિઘટન થાય છે એટલે એમાં NADPનું રિડક્શન થતું નથી, પાણીનું વિઘટન થતું નથી, એટલે જ્યારે અચક્રીય ફોસ્ફોરાયલેશન દરમિયાન NADPનું રિડક્શન થાય છે. અને બંને ફોસ્ફોરાયલેશન દરમિયાન કેટલા એટીપીનું નિર્માણ થાય છે આપણે જોઈ ગયા તો ચક્રીય ફોસ્ફોરાયલેશન દરમિયાન 2 એટીપીનું નિર્માણ થાય છે, અચક્રીય ફોસ્ફોરાયલેશન દરમિયાન 1 જ એટીપીના અણુનું નિર્માણ થાય છે. અને 7મો તફાવત લેવો હોય તો પ્રક્રિયાનું સ્થાન. તો ચક્રીય ફોસ્ફોરાયલેશનની ક્રિયા આંતરગ્રેનમ પટલમાં થાય છે, જ્યારે અચક્રીય ફોસ્ફોરાયલેશનની જે ક્રિયા છે ગ્રેનાઓના પટલમાં થાય છે. તો આ જે તફાવતના મુદ્દા થઈ ગયા, બરાબર છે. આ તફાવત 2 માર્કમાં કે 3 માર્કમાં પૂછી શકાય છે. થેન્ક યુ ઓલ. તો હવે આપણે કેટલાક વૈજ્ઞાનિક કારણો જોઈએ. અને વૈજ્ઞાનિક કારણ પૈકી પહેલું વૈજ્ઞાનિક કારણ છે C3 વનસ્પતિઓ કરતાં C4 વનસ્પતિની ઉત્પાદકતા વધારે હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે C4 વનસ્પતિઓ જે છે એમાં 2 પ્રકારના હરિતકણના કોષો ભાગ લે છે. એક મધ્યપર્ણના હરિતકણના કોષો અને બીજા પુલકંચુકના હરિતકણના કોષો. અને આપણે જોઈએ પુલકંચુકના હરિતકણના કોષો જે વાહિપુલને ઘેરીને ગોઠવાયેલા હોય છે. આવી રચનાને, આવી ગોઠવણીને ક્રેન્સ પેશી રચના તરીકે ઓળખવામાં આવે. C3 વનસ્પતિમાં પ્રકાશ પ્રક્રિયા અને CO2નું સ્થાપન બંને પ્રક્રિયા મધ્યપર્ણના કોષોમાં જ થાય છે, જ્યારે C4 વનસ્પતિઓમાં પ્રકાશ પ્રક્રિયા મધ્યપર્ણના કોષોમાં થાય છે અને CO2નું સ્થાપન પુલકંચુકના કોષોમાં થાય છે. તેમાં આપણે જોઈએ કે CO2ના સ્થાપનની પ્રાથમિક નિપજ ઓક્ઝેલો એસેટિક એસિડ બને છે મધ્યપર્ણના કોષોમાં. પછી ઓક્ઝેલો એસેટિક એસિડનું રૂપાંતર એસ્પાર્ટિક એસિડ અને છેવટે મેલિક એસિડમાં થાય છે. અને મેલિક એસિડ સ્થળાંતર કરીને ક્યાં આવી જાય છે? પુલકંચુકના કોષોમાં. અને પુલકંચુકના કોષોમાં ત્યાં મેલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થાય છે, એટલે એમાંથી CO2 મુક્ત થાય છે. અને એમાંથી દૂર થયેલા CO2નો ઉપયોગ કેલ્વિન ચક્રમાં થાય છે.
કારણ કે આરયુબીપી કાર્બોક્સાઇલેઝ ફૂલકંચુકના કોષોમાં છે. તો જ્યાં CO2નું સ્થાપન થાય છે ત્યાં ફૂલકંચુકના કોષોમાં આ રીતે CO2નું સંકેન્દ્રણ વધતું રહે છે. એટલે મેલિક એસિડ બનતો જાય, ફૂલકંચુકના કોષોમાં એ દાખલ થતો જાય અને એનું ડીકાર્બોક્સિલેશન થતું જાય, એટલે CO2નું સંકેન્દ્રણ ત્યાં વધતું રહે છે. અને આ કોષોમાં કાર્બન સ્થાપનની જૈવ સંશ્લેષણની ક્રિયા થતી હોવાથી એને વધારે CO2 પ્રાપ્ત થાય છે, એટલે કાર્બોદિતોનું ઉત્પાદન પણ વધારે થાય છે. અને બીજું આપણે જોઈએ કે મધ્યપર્ણના કોષોમાં પ્રકાશ પ્રક્રિયા થાય છે. આ પ્રકાશ પ્રક્રિયા દરમિયાન O2નો ઉદ્ભવ થાય છે. તો પ્રકાશ પ્રક્રિયા દરમિયાન મધ્યપર્ણના સર્જાયેલા કોષોમાં સર્જાતો O2 ફૂલકંચુકના કોષોમાં પ્રવેશી શકતો નથી. એનો પ્રવેશ ત્યાં અટકાવી દેવામાં આવે છે, જેને કારણે C4 પથમાં આપણે જોઈએ કે પ્રકાશ શ્વસનની સંભાવના રહેતી નથી. આ બે કારણસર C3 પથ કરતાં C4 પથમાં ઉત્પાદકતા કેવી હોય છે? વધારે હોય છે અથવા ઊંચી હોય છે. પહેલું વૈજ્ઞાનિક કારણ થઈ ગયું. બીજું કારણ આપણે જોઈએ, કેલ્વિન ચક્ર 6 વખત ચાલે જરૂરી છે. કારણ કે આપણે જોઈએ કેલ્વિન ચક્રને અંતે ગ્લુકોઝનું નિર્માણ થાય છે. ગ્લુકોઝમાં કાર્બન પરમાણુની સંખ્યા કેટલી છે? 6 છે અહીંયા. તો પ્રકાશ પ્રક્રિયા દરમિયાન જે એટીપી અને NADPH2નું નિર્માણ થાય છે તેનો ઉપયોગ જૈવ સંશ્લેષણ તબક્કામાં થાય છે. અને આપણે જોઈએ કે આરયુબીપીના અણુ સાથે CO2નો અણુ જોડાય. બે અણુ જોડાય એટલે એમાંથી 2 PGAના અણુ બને છે. અને 2 PGAના અણુનું રિડક્શન થતાં અહીંયા રિડક્શન આવશે. તેમાંથી 2 PGALના અણુ બને છે. અને આ PGALના અણુનો ઉપયોગ ગ્લુકોઝના અણુના નિર્માણમાં થાય છે. હવે એક ગ્લુકોઝ બનાવવો હોય તો 6 આરયુબીપીના અણુઓ 6 CO2ના અણુઓ સાથે જોડાય એટલે PGAના કેટલા અણુ બને? 12. અને 12 PGAનું રિડક્શન થતાં એમાંથી PGALના કેટલા અણુ બની ગયા? 12 PGAL. હવે આ 12 PGAL એમાંથી 2 PGALના અણુ, એમાંથી એક ગ્લુકોઝનો અણુ બને છે. અને બાકી રહેલા 10 PGAL એમાંથી તબક્કાવાર રાસાયણિક પ્રક્રિયાને અંતે 6 આરયુબીપીના અણુ બને છે. એટલે આ આરયુબીપી પાછા બને છે એટલે આ ચક્ર સતત ચાલતું રહે. તો આ રીતે ગ્લુકોઝ કે જેમાં 6 કાર્બન પરમાણુ હોવાથી 6 CO2ના અણુનું સ્થાપન કરવું પડે. એટલે આ ચક્ર કેલ્વિન ચક્ર કેટલી વાર ચલાવવું પડે? 6 વાર ચાલે એ જરૂરી છે. તો આ રીતે એક ગ્લુકોઝ બનાવવા માટે કેલ્વિન ચક્ર 6 વાર ચાલે. ત્રીજો પ્રશ્ન છે, C4 વનસ્પતિઓમાં પ્રકાશ શ્વસન થતું નથી. તો C4 વનસ્પતિઓ કોને કહેવાય? તો જે વનસ્પતિમાં CO2ના સ્થાપનની પ્રાથમિક નીપજ 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસેટિક એસિડ હોય તેવા પ્રકાશ સંશ્લેષણના પથને C4 પથ તરીકે ઓળખવામાં આવે છે. ક્યાં જોવા મળે આ પથ? તો ખાસ કરીને ઉષ્ણકટિબંધમાં થતી એકદળી વનસ્પતિઓમાં અને ખાસ કરીને શેરડીના પર્ણમાં બરાબર છે પ્રકાશ સંશ્લેષણનો C4 પથ જોવા મળે છે. આ C4 પથ એમાં આપણે જોઈએ કે 2 પ્રકારના હરિતકણના કોષો ભાગ લે છે, મધ્યપર્ણના કોષો અને ફૂલકંચુકના કોષો. મધ્યપર્ણના કોષોમાં પ્રકાશ પ્રક્રિયા થાય છે, જ્યારે ફૂલકંચુકના કોષોમાં CO2નું સ્થાપન થાય છે. અને એના માટે આરયુબીપી કાર્બોક્સાઇલેઝ ઉત્સેચક ત્યાં રહેલો હોય છે. તેમાં એવી કાર્ય પદ્ધતિ છે કે જેથી ઉત્સેચકીય સ્થાને એટલે જ્યાં CO2નું સ્થાપન થાય છે ફૂલકંચુકના કોષોમાં, ત્યાં CO2ની સાંદ્રતામાં વધારો થાય છે. આપણે આગળ પણ જોઈ ગયા મેલિક એસિડ
જે ઓએમાંથી બને છે અને પછી મધ્યપર્ણના કોષોમાંથી સ્થળાંતર કરીને એ પુલકંચુકના કોષોમાં આવે છે અને ત્યાં મેલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થાય છે એટલે CO2 એમાંથી મુક્ત થાય છે. તો આ રીતે પુલકંચુકના કોષોમાં CO2ની સાંદ્રતામાં શું થાય? વધારો થાય. તેથી આરયુબીપી કાર્બોક્સાઇલેઝ વડે તેની ઉત્પાદકતા વધે છે. ઉપરાંત આપણે જોઈએ કે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન સર્જાતો જે O2 છે એ પુલકંચુકના કોષોમાં પ્રવેશતો નથી, તેથી એમાં પ્રકાશવસનની સંભાવના પણ રહેતી નથી. તો પ્રકાશવસનની સંભાવના શા માટે રહેતી નથી? તો બંને પ્રકારની પ્રક્રિયા જુદા જુદા હરિતકણના કોષોમાં થાય. મધ્યપર્ણના કોષોમાં પ્રકાશ પ્રક્રિયા થાય છે. પ્રકાશ પ્રક્રિયા દરમિયાન પાણીના અણુનું વિઘટન થાય છે અને O2નો ઉદ્ભવ થાય છે. તો આ રીતે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન મધ્યપર્ણના કોષોમાં સર્જાતો O2 એ પુલકંચુકના કોષોમાં દાખલ થઈ શકતો નથી કે જ્યાં આરયુબીપી કાર્બોક્સાઇલેઝ રહેલો છે. જો O2 પુલકંચુકના કોષોમાં દાખલ થાય તો પ્રકાશવસન થાય, તો એને અટકાવી દેવામાં આવે, માટે એમાં પ્રકાશવસનની સંભાવના રહેતી નથી. તો આ વૈજ્ઞાનિક કારણ, મહત્ત્વના જે વૈજ્ઞાનિક કારણ છે, પાછા આપણે રિપીટ કરી દીધા છીએ. થેન્ક યુ ઓલ.